નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. પાઠ નંબર 2, ધોરણ 9, વિષય ગુજરાતી, ચોરી અને પ્રાયશ્ચિત. પાઠ નંબર સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે. પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે. તો પ્રશ્ન નંબર 1 છે, ચોરી અને પ્રાયશ્ચિત પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. તો મિત્રો, અહીંયા તમે વ્યવસ્થિત લખેલું છે, તમે વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 તમારી સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો. ગાંધીજીના થતા મંથનનું વર્ણન કરવાનું છે. તો મિત્રો, અહીંયા ગાંધીજી સૌપ્રથમ બીડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ હતી, એના વિશે મિત્રો મંથન કરવાનું થાય છે, તે તમારે અહીંયા અચૂક લખવાનું છે. ત્યારબાદ ગાંધીજીએ કાકાને ફેંકી દીધેલા બીડીના ઠૂંઠા ચોરવાનું શા માટે શરૂ કર્યું હતું? તેનો જવાબ છે બાળકો તમારે ખાસ લખવાનો છે. ગાંધીજી શેની ચોરી કરવાની ટેવ પડી ને શા માટે? પ્રશ્ન નંબર 3 છે, ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું? ત્યારે પ્રશ્ન નંબર 4 છે, ગાંધીજી જીવનમાં આપઘાત વિચારનું પરિણામ શું આવ્યું છે? તો મિત્રો, તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 5 તમારી સ્ક્રીન ઉપર છે, ગાંધીજીની ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો પણ પ્રશ્ન તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. લોંગ પ્રશ્ન આપણે ચર્ચા કરતા નથી. તો બાળકો, હવે આપણે એક વાક્ય ઉત્તર લખવાના છે એની ચર્ચા કરીશું. તો ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યના લેખકનું નામ જણાવો. તો મિત્રો, લેખકનું નામ છે ગાંધીજી. ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યનો સાહિત્ય પ્રકાર શું છે? તો આત્મકથા અંશ છે. પ્રશ્ન નંબર 3 છે, ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી? તો કારણ કે પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તેવો ભય હતો. પ્રશ્ન નંબર, તમે એના પછી બાળકો દેખી શકો છો, પ્રશ્ન નંબર 4 તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની અસર ગાંધીજી ઉપર શી અસર થઈ? તો સોનાના જે કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટના ગાંધીજીમાં અસર પડી કે એમ ત્યાર પછી ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી. ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? તો જોખમ ખેડીને પણ દોષ ડબલ કરવો જોઈએ. બીડી પીવાની કુટેવ માંથી બીજી કઈ કુટેવ ગાંધીજીને આવી? નોકરના પૈસા ચોરવાની. શું ખાવાથી મૃત્યુ થાય? ધતુરાના બી ખાવાથી મૃત્યુ થાય છે. ગાંધીજીના આંખમાંના મોતીબિંદુ એ ગાંધીજી પર શેષ થઈ. તો પિતાજીના આંખમાંના મોતીબિંદુના પ્રેમ બાણે ગાંધીજીનું હૃદય વિંધાયું અને તેઓ શુદ્ધ થયા. પ્રશ્ન નંબર 9 છે, ગાંધીજીની આત્મકથાનું નામ આપો. ગાંધીજીની આત્મકથાનું નામ છે સત્યના પ્રયોગો. પ્રશ્ન નંબર 4 છે, ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દર્દ હતું, તો ભગદરનું દર્દ હતું. કોઈ ખાલી જગ્યા કરવાની ધમકી આપે તેની અસર ગાંધીજી પર ભાગ્યે થતી, તો આપઘાત. ગાંધીજીની દ્રષ્ટિએ ખાલી જગ્યાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે. અહિંસા. વ્યાકરણ છે, પ્રાયશ્ચિત મિત્રો લખવાનું છે. પ્રતિકૂળ, તો પ્રતિકૂળ મિત્રો તમે જોઈ શકો છો. ધતુરો છે, ધતુરો આ રીતે મિત્રો લખાશે. અઠવાડિયું, બરાબર. તો અઠવાડિયું મિત્રો પહેલા નંબરનો ઓપ્શન છે એ પ્રમાણે લખાશે એટલે સાચું જ છે. ચિઠ્ઠી, તો ચિઠ્ઠી બાળકો આ રીતે લખાશે. ઠૂંઠું, તો ઠૂંઠું બાળકો જેમ લખેલું છે તમે જોઈ શકો છો. પ્રાયશ્ચિત પ વત્તા ર વત્તા આ વત્તા ય વત્તા આ વત્તા સ વત્તા ચ વત્તા ઈ વત્તા ત વત્તા ગંદી, ગ વત્તા અ વત્તા દ વત્તા ઈ. જબરજસ્ત, જ વત્તા આ વત્તા બ વત્તા અ વત્તા ર વત્તા આ વત્તા દ વત્તા આ વત્તા સ વત્તા ત વત્તા. ભવિષ્ય, ભ વત્તા આ વત્તા વ વત્તા ઈ વત્તા સ વત્તા ય વત્તા અ. નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા શોધીને લખો. હિંમત. નીચેનામાંથી ક્રિયાવાચક સંજ્ઞા શોધીને લખો. તો બુદ્ધિ છે, વૃદ્ધિ, સોરી. નીચેમાં દ્રવ્યવાચક સંજ્ઞા શોધીને લખો. સોનું. એ ટેવ જંગલી ગંદીને હાનિકારક છે. જંગલી ગંદી હાનિકારક ગુણવાચક છે. ત્યારે મારી ઉંમર 12-13 વર્ષની હશે. 12 સંખ્યાવાચક છે. મારા એક સગાની સાથે અમે બીડી પીવાનો શોખ થયો. મારા એટલે સાર્વનામિક છે. પરાધીન, પર વત્તા અધીન છે. નિસ વત્તા ભય ની સંધિ જોડો અને નિર્ભય થાય છે બાળકો. ત્યારબાદ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો, પ્રાયશ્ચિત એટલે પસ્તાવો, ચાકર એટલે સેવક, પરાધીનતા એટલે પરવશતા,
કરજ એટલે દેવું, સ્મરણ એટલે સ્મૃતિ, આપઘાત એટલે આત્મહત્યા. નીચેનામાંથી કયો પ્રત્યય પૂર્વ પ્રત્યય તરીકે આવે છે તો પર. નીચેનામાંથી કયો પ્રત્યય પર પ્રત્યય તરીકે આવે છે તો તા. પ્રશ્ન નંબર 8 તમારી સ્ક્રીન ઉપર છે બાળકો. નીચેનામાંથી વાક્યોમાં સર્વનામ શોધીને લખવાના છે. એને છે, એ સાર્વનામિક છે. મેં ધ્રુજતે હાથે આ ચિઠ્ઠી તેમના હાથમાં મૂકી. મેં એટલે સાર્વનામિક છે. પ્રશ્ન નંબર 9 છે, જેને અનુભવની ઘેરી અસર થઈ હોય તે જ તેની સાચી વાત રજૂ કરી શકે. તો રામબાણ વાગવા. ગાંધીજી પિતાજી સામે ગાંધીજી બોલવાની હિંમત કરી શક્યા નહીં, તો જીભ ન ઉપડવી. પ્રશ્ન નંબર 10 છે, 1 રૂપિયાના 100મા ભાગનો તાંબાનો એક સિક્કો, તો દોકડો. કઈ ખોટું કર્યાનું મનમાં દુઃખ થયા કરવું, તો પ્રયાત. સમાસ. દીપમાળ તત્પુરુષ, હાનિકારક ઉપપદ છે. આગગાડી મધ્યમ પદ લોપી છે. બળ તે દ્વંદ છે. માંસાહારી ઉપપદ છે. ખાટલા વસ તત્પુરુષ છે. દોકડો જૂના પૈસા ચલણ અનુસાર 1. વેળા એટલે સમય, વિલંબ. વિરોધાર્થી સ્વાધીનતા એટલે પરાધીનતા. આજ્ઞા એટલે અવજ્ઞા. ઝેર એટલે અમૃત. સંધ્યા એટલે ઉષા. હાનિ એટલે લાભ. સમરણ એટલે વિસમરણ. શુદ્ધિ એટલે શુદ્ધિ. ફાયદો એટલે ગેરફાયદો. ઈચ્છા એટલે અનિચ્છા. સંતોષ એટલે અસંતોષ. પ્રશ્ન નંબર 14 છે. ચોરી સ્ત્રીલિંગ છે. પ્રાયચિત નપુંસકલિંગ છે. છોડ છે પુલ્લિંગ છે. મંદિર નપુંસકલિંગ છે. દીપમાળા સ્ત્રીલિંગ છે. પરિણામ નપુંસકલિંગ છે. આગગાડી સ્ત્રીલિંગ છે. સોનું નપુંસકલિંગ છે. પ્રશ્ન નંબર 15 છે, માગ્યા મુજબ વાક્ય લખો. ઝેર કોણ આપે? ઝેર કોનાથી અપાય? હું રેડિયો. ભાવ પ્રયોગ બનાવો. મારાથી રડાયું. પ્રશ્ન નંબર 16 છે, વાક્ય રૂપાંતર કરો. મરીનો શું લાભ? નિષેધ વાક્ય બનાવો. મરીનો કોઈ લાભ નથી. આપઘાત કરવો સહેલો નથી. આપઘાત કરવો અઘરો છે. નીચેનામાંથી કયું રૂપક અલંકારનું ઉદાહરણ નથી? તેની ડાળખી બીડીની જેમ સળગે છે. પ્રશ્ન નંબર 18 છે, જે આગગાડીમાં સાદા સંયુક્ત અને સંકુલ વાક્યો આપેલા છે. જે આગગાડીમાં ડબ્બામાં પણ ઘણી બીડી ફૂંકાતી હોય તે બેસવું મને ભારે થઈ પડે છે. તેના ધુમાડાથી હું ગગુડાઈ જાઉં છું. સંકુલ. પૈસા તો ગાંઠે ન મળે એટલે કાકા બીડીના ઠૂંઠા ફેંકી દે એ ચોરવાનું એમ શરૂ કર્યું. સંકુલ છે. હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો છે. સાદું વાક્ય છે. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો તે સજા માગી. સંયુક્ત છે. પ્રશ્ન નંબર 19 છે બાળકો. નીચેના વાક્યોની કાળ અવસ્થા જણાવો. બીડી લઈ ફૂંકવાની ટેવ જ ભૂલી ગયો. વર્તમાન કાળ છે. તેના ધુમાડાથી હું ગુંગળાઈ જાઉં છું. ભવિષ્યકાળ છે. એક ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે, માથું કૂટશે. વર્તમાન છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો. ચેનલ પર મિત્રો નવા હોય તો ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરો. બાજુમાં પહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનાર વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.